હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. ગુડ ઇવનિંગ. અને આજે એક મજબૂતીનો માહોલ બનતો દેખાયો, બજારની અંદર મજબૂતી સાથે જ ક્લોઝિંગ થતું દેખાયું છે. નિફ્ટીની વાત કરી લઈએ, 24,708 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ આજે થયું છે. 1% આસપાસની મજબૂતી ચોક્કસપણે આપણે કહી શકીએ. તો નિફ્ટીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની તમારી સલાહ રહેશે? ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી અગર આપણે ગયા સપ્તાહ જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો, ઉપરમાં 24,350 અને નીચેમાં 24,000 રેન્જમાં ટ્રેડ કર્યો હતો. અને આ સપ્તાહમાં આપણે જોઈ શકીએ કે વોલ્યુમ સાથે એમાં આપણને બ્રેકઆઉટ મળ્યું છે. અને આજે જે હિસાબે એની એક્સપાયરી હતી ને સાથે આરબીઆઈ પોલિસી એના ન્યૂઝના હિસાબે અગર કાલે રેટ કટ કરે છે તો એની પણ આપણે વોલેટિલિટી આજે જોઈ હતી. એના કારણે આપણે જોઈ શકીએ છીએ કે નિફ્ટીમાં નીચેથી આજે સારું એવું આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જો મળી હતી. ને એના જો ઉપરમાં રેઝિસ્ટન્સ હતા અરાઉન્ડ 24,500 600 ના વચમાં એ બધા બ્રેક કરીને એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. સાથે જોઈએ તો એના જો 50 ડીએમએ હતું 24,575 એના ઉપર પણ આજે નીકળી ગયો છે. એટલે ઓવરઓલ જોઈએ તો થોડું પોઝિટિવ સાઇન દેખાઈ રહી છે. અને ઉપરમાં મને લાગે છે 25,000 25,200 એ બધા લેવલ્સ આપણને કાલે જોવા મળી શકે છે, એવી શક્યતા પણ દેખાઈ રહી છે. તો મારા હિસાબે અહીંયાથી અગર થોડું કરેક્ટ કરે નીચેમાં કાલે અગર 24,650 ને બધા લેવલ્સ આવે છે તો બાય કરવા માટે સારા લેવલ્સ લાગે છે. નીચેમાં 24,400 ના આસપાસ સ્ટોપ લોસ મૂકીને ઉપરમાં આપણે 25,000 ના ટાર્ગેટ્સ માટે આપણે બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી માટે જે સલાહ છે, ઘટાડે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. અને જે સલાહ તમને બનતી દેખાઈ રહી છે કે આવતીકાલે જો તમને 24,650ના લેવલ મળે છે, બાય કરીને ચાલો. 24,400નો સ્ટોપ લોસ રાખો અને 25,000 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. શક્યતા 25,200 સુધીની પણ આપણે જોઈ રહ્યા છે. તો આ નિફ્ટીની સ્ટ્રેટેજીની વાત કરી. અને ત્યારે જ વિરલજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? બેંક નિફ્ટીમાં પણ આજે આપણને 0.5% કરતાં વધારેની 0.63% બેંક નિફ્ટી પણ મજબૂત થઈને બંધ થયો છે. તો બેંક નિફ્ટીમાં પણ ખરીદારી કરી શકાય? કઈ રીતની આપની સલાહ રહેશે? ઓવરઓલ જોઈએ તો થોડું આઉટ પરફોર્મ કરી રહ્યો છે. હાલાકી જોઈએ તો એનો જો ઓલ ટાઈમ હાઈ છે એના કરતા આજે થોડું અત્યારે નીચે લાગે છે. અને લાગે છે જે હિસાબે એમાં મુવમેન્ટ થઈ રહી છે અને બાઇંગ્સ થાય છે પ્રાઇવેટ અને પીએસયુ બેંક્સમાં, લાગે છે એના જો પ્રીવિયસ હાઈ છે બધા બ્રેક કરશે. 50 ને એ બધા લેવલ ટેસ્ટ કરી શકે છે. એ પણ નીચેમાં આગળ જોઈએ તો છેલ્લા 2 મહિનામાં સારું એવું કોન્સોલેશન પણ થયું હતું ને એને પણ બ્રેકઆઉટ આપ્યું છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી કન્ટિન્યુ કરી શકે છે. અને ઉપરમાં આપણને 54,000 થી 54,400 ના લેવલ જોવા મળી શકે. તો અહીંયાથી થોડું કરેક્શન આવે એમાં પણ ફરીથી આગળ 53,500 53,450 ને બધા લેવલ્સમાં આવે તો બાય કરવા માટે સારું રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે થોડું ડીપમાં આપણે 53,000 સુધી મૂકી શકીએ. ને ઉપરમાં ટાર્ગેટ 54,000 થી 54,200 ના જોવા મળી શકે. બેંક નિફ્ટીમાં પણ ખરીદારી તરફ રહેવાની સલાહ છે. થોડા ઘટાડે ખરીદી કરીને ચાલો. 53,400ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે. 53,000નો સ્ટોપ લોસ અને ટાર્ગેટની જો વાત કરીએ તો 54,000 54,200 સુધીના બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી અને નિફ્ટી બેંક બંનેની અંદર આવતીકાલ માટે ખરીદારી તરફ રહેવાની સલાહ બનતી વિરાટજીની દેખાઈ રહી છે. હવે આપણે જો અન્ય નિષ્ણાતોની કઈ રીતની આગળથી વિરલજીની આ સલાહની આપણે વાત કરી. અને હવે જો આપણે અન્ય નિષ્ણાતોની આ સ્ટ્રેટેજીની ઉપર જો નજર કરી લઈએ તો બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગરની સ્ટ્રેટેજી પર હવે નજર કરીશું, જેમણે જે સલાહ આપી છે અહીં આગળથી નિફ્ટીને માટે ખરીદારી કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ 25,000નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ 24,550નો રાખવાની સલાહ વિરાટજી તરફથી મળતી દેખાઈ રહી છે. અને અન્ય નિષ્ણાત કુશ ઘોડાસરા.comના કુશ ઘોડાસરાની સલાહ જોઈ લઈએ. એમણે નિફ્ટીને સેલ કરવાની સલાહ આપી છે. તેઓ ટાર્ગેટ જોઈ રહ્યા છે 24,500નો અને સ્ટોપ લોસ 24,800નો રાખવાની સલાહ એમના તરફથી મળતી દેખાઈ રહી છે. તો આપણે